નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का अलकापुरी विस्ताરમાં દિલારામ બંગલાની પાછળના 24 સરકારી મકાનોની હાલત જર્જરિત થઈ જતા રહીશોમાં ભારે ફફડાટ। વડોદરા નવાયાર્ડ વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં મહિલાની દફન વિધિ બાબતે મુસ્લિમ કોમના જ બે ટોળા સામને આવી જતા ભારે તંગદિલી। મોર્નિંગ વોક માટે નીકળેલા યુવકની 86 વર્ષીય માતાની એકલતાનો લાભ લઈ તસ્કરો અડધા લાખની કિંમતની સોનાની બંગડીઓ હાથમાંથી કાઢી લઈ ફરાર। બનાવના પગલે વૃદ્ધાના હાથમાં ગંભીર ઈજા। ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની મશાલ રેલી છોટાઉદેપુર જિલ્લા ખાતે આવી પહોંચતા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત। હવે જોઈએ સમાચાર વિગતવાર। अलकापुरी विस्ताરમાં આવેલ દિલારામ બંગલાની પાછળના સરકારી મકાનોમાં પોપડા ખરવાને કારણે રહીશોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો છે। શહેરના अलकापुरी વિસ્તારમાં આવેલ દિલારામ બંગલાની પાછળ સરકારી આવાસોના 24 મકાનો આવેલા છે, જેની હાલત દયનીય બની ગઈ છે। તમામ ફ્લેટની દિવાલોમાંથી પોપડા ખરી રહ્યા છે, ત્યારે રસોડાના સ્લેબમાં ગાબડા પડી ગયા છે। જમતી સમયે થાળીમાં પણ પોપડા ખરીને પડે છે। આ અલકાપુરી વિસ્તાર છે અને સર્કિટ હાઉસની સામે દિલારામ બંગલો અને દિલારામ બંગલો 24 ક્વાર્ટર્સ સરકારી ક્વાર્ટર્સ છે। એકદમ જર્જરિત થઈ ગયા છે મકાનો। લોકો આવે છે, સાહેબો આવે છે, જોઈને જાય છે, ખાલી અમને કોઈ સુવિધા નથી। પાણી એટલું ગંદુ આવે છે કે અમારાથી મોંમાં નથી લખાતું અને અમે મહિનામાં 4 વાર બીમાર પડીએ છીએ અહીંયા પાણીના લીધે। અને આ મકાનોના તમે જોઈ શકો છો કે આ સળિયા દેખાય છે, એટલે અમે રાતે મરી જઈએ તો કોની જવાબદારી છે? અમે નાના છોકરાઓ લઈને રહીએ છીએ, આખી દિવસ રાત અહીંયા રાતે ગમે જ્યારે બી આ પડી જાય તો કોની જવાબદારી છે? કેટલા વર્ષોની બિલ્ડિંગ છે? હશે આ 78ની સાલમાં બનેલી, 78ની સાલમાં બનેલી છે। આ રજૂઆત કરી છે તમે લોકો? 10 વાર અમે રજૂઆત કરી છે। અહીંયા આવે છે, જોઈને લખી જાય છે, દરવાજા બદલે છે, આ બદલે છે, પણ મેઇન જે બિલ્ડિંગ ખરાબ છે તમે એનો સુધારો કરો ને। કઈ જ નથી, કોઈ જોવા નથી આવતું અમને અહીંયા કોઈ જોવા નથી આવતું। પગારમાંથી અમારો જે HRI પ્રમાણે અમારા 2000 રૂપિયા કઈ કપાય છે આ ભાડાના, આ રૂમ રાખીએ છીએ એટલે તે પણ અમને હવે તો મોંઘા લાગે છે। આ બાબતની જાણ વારંવાર તંત્રમાં કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ નહીં આવતા જર્જરિત મકાનો ધરાશાયી થઈ જવાની લોકોમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે। ત્યારે આજ રોજ આ સરકારી ક્વાર્ટર્સના રહીશોએ મીડિયા સમક્ષ તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ પ્રગટ કર્યો હતો। અંદર બહુ ખરાબ અમારા બિલ્ડિંગ પડી જાય એવી છે, નાના છોકરાઓ અહીં રહે છે। અમારે એટલું બધું અહીંયા આગળ એ હેરાન થઈ ગયા છે। અમે સરકારી કર્મચારીઓ જોવા આવતા નહીં, કશું કઈ કર્મચારી કરતું નહીં કશું પણ। કઈ રીતના જર્જરિત એટલે આ જૂની 50-60 વર્ષની જૂની બિલ્ડિંગ છે, એટલે અમારે હવે કઈ બીજે જ આપવા સર્કિટ હાઉસ આ અમે છે જે ટ્રાન્સફરીમાં મકાનો એ આ લોકોને આલો તો અમારું કંઈ સારું થાય, નહીં તો અમારા લોકોનો કોઈ એ જ નહીં કે ક્યારે પણ બિલ્ડિંગ પડી જાય। એટલે અમારો એટલો જ એ છે કે તમે અહીં આપી દો મકાનો ટ્રાન્સફરીમાં। વડોદરા નવાયાર્ડ કબ્રસ્તાન પાસે મહિલાની દફન વિધિ ટાણે મુસ્લિમ કોમના બે ટોળા વચ્ચે પથ્થરમારો સર્જાતા તંગદિલી વ્યાપી જવા પામી હતી। આજે બપોરે 12 વાગ્યાના અરસામાં કલ્યાણનગરમાં રહેતી મહિલાનું મોત થતાં મુસ્લિમ સમાજના લોકો તેની દફન વિધિ માટે નવાયાર્ડ ખાતે આવેલા કબ્રસ્તાનમાં પહોંચ્યા હતા। ત્યારે અચાનક જ ઘસી આવેલા બાબા ખાનના માણસોએ હુમલો કરતા બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે સામસામે આવી ગયેલા મુસ્લિમ કોમના ટોળા વચ્ચે જબરજસ્ત પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। આ બનાવને પગલે મચેલી દોડધામમાં લોકો રેલવે ટ્રેક સુધી પહોંચી ગયા હતા અને ત્યાં પણ પથ્થરમારો કર્યો હતો। ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે બંને ટોળાને વેરવિખેર કરવાનો પ્રયત્નો કર્યા હતા। શહેરમાં વારંવાર થતી પથ્થરમારાની ઘટનાને પગલે લોકોમાં ફફડાટનો માહોલ વ્યાપી જવા પામ્યો છે।
रिक्शे में से जैसे उतरा सर मेरे को पकड़ लिया और मारने लगे मेरे को। वो 25 जन थे, 25-20 जन थे। हम 30 जन थे, 30 जन ने जुट के मारा इसको अकेले को। મોર્નિંગ વોક માટે નીકળેલા માતાની ઘરમાં એકલતાનો લાભ લઈ તસ્કરો તેમના હાથમાંથી સોનાની બંગડી કાઢી ફરાર થઈ ગયા હતા। પોલીસ તંત્રની નિષ્ક્રિયતાના પગલે તસ્કરોની હિંમત વધી ગઈ છે। વારંવાર શહેરના અનેક પરિવારોમાંથી લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ જતા તસ્કરોના કારણે શહેરીજનોએ પોલીસ તંત્ર પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે। શહેરના વાઘોડિયા આયુર્વેદિક 4 રસ્તા ખાતે આવેલ ગાયત્રી નગરના 32 નંબરના મકાનમાં રહેતા સુનિલ પરીખ સવારે 5 વાગ્યાના અરસામાં મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા। આ દરમિયાન તેમના ઘરમાં તેમના 86 વર્ષીય માતા શ્રી દર્શીબેન પરીખ નીચેના માળે સૂઈ ગયા હતા। તસ્કરો તેમના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને 86 વર્ષીય દર્શીબેનના હાથમાંથી સોનાની 4 નંગ બંગડી જબરજસ્તી કાઢી ફરાર થઈ ગયા હતા। તસ્કરોની દર્શીબેન પરીખ સાથેની ઝપાઝપીના કારણે તેમના હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ બનાવને પગલે પાણીગેટ પોલીસે તસ્કરોને ઝડપી પાડવાની દિશામાં કવાયત હાથ ધરી છે। સવારે છે ને ભાઈ આ ઘરમાં ખકડાટ થતો હતો તો આ ભાઈ ચાલવા ગયા વહેલા ઉઠે રોજ એટલે મેં કોઈ એવું થયો હશે ને કામ હશે તો પણ પછી જ્યારે લઈને ગયો બંધ તો મેં કહું તો પછી લાઇટ હરકતી હતી તો એમની વાઈફને ડર થઈ હતી। તમે કીધું ભાઈ એને શું થયું તું કોણ ઉઠ્યો અત્યારથી નીકળ કાલ તો મોડો ઉઠ્યો હતો ત્યારે કહે છે કે કોઈ બોલ્યું નહીં। પછી એક છોકરો આવ્યો ને તે કહે છે કંઈ નહીં માજી મોડે બોધેલું હતું રૂમાલ। પછી બીજો આગળ ઊભો હતો અને એ બીજા છે ને મારા હાથ પકડીને બંગડીઓ કાઢવા માંડી તો મેં કાઢવા ના દીધી ને એટલે એને આ ચપ્પુને એ માર્યા અને બોરે કાઢીને લઈને જતા રહ્યા। 4 આ 2 હાથે અને આ 2 હાથે એ મારા આ રૂમમાં હોતી હતી ને એટલે તઈ તો 2 જણા હતા। એક જણાએ બંગડી કાઢી, એક જણો ઊભો હતો। કોને જાણ કરી એટલે હું છે ને બંગડીઓ કરતો હતો ને મારો હાથ એ કરે ઓ બા મેં બૂમો પાડી પણ આ બારીની બહાર બંધ એટલે કોઈ સાંભળ્યું ના। આમ મેળે હતી પણ આગળથી એને લોક કરી દીધું, પેલા બારને લોક કરી દીધું હતું એટલે એ કેવી રીતે ઉતરે। પછી એને પાછળથી બધાને બૂમ પાડી અને પછી હું છે ને એ જતા રહ્યા કોઈ દેખ્યું નહીં એટલે મેં બેલ મારવા રૂમમાં આવી અને પછી આ બારનું ખોલ્યું તારા બધા ભેગા થયા। ખેલ મહાકુંભની મશાલ રેલી છોટાઉદેપુર જિલ્લા ખાતે આવી પહોંચતા વહીવટી તંત્ર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ખેલ મહાકુંભ 2014 અંતર્ગત આજે સવારે છોટાઉદેપુરમાં ખેલ મહાકુંભની મશાલ રેલી આવી પહોંચી હતી। આ મશાલ રેલીની વસેડી ખાતે તેમજ નગરના વિવિધ વિસ્તારોમાં શાળાના વિદ્યાર્થીઓ ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નગરના વિવિધ વિસ્તારોમાં ફરી આ મશાલ રેલીનું છોટાઉદેપુર SF હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી, જ્યાં મશાલ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવાના હસ્તે નર્મદા જિલ્લામાં મશાલ રેલી જવાની હોવાથી તેનું પ્રસ્થાપન કરવામાં આવ્યું હતું। શહેરની સૂર્યા પેલેસ હોટેલ ખાતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા 2 દિવસીય પ્રોપર્ટી ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાની જનતાને રેસિડેન્ટિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી વિશેની તમામ માહિતી અને પ્રોપર્ટીની વિશાળ રેન્જ એક જ સ્થળે મળી રહે તે માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા શહેરની સૂર્યા પેલેસ હોટેલ ખાતે પ્રોપર્ટી ફેરનું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેના વિશે વધુ માહિતી આપતા શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ અનંતાના કુણાલ પટેલે જણાવ્યું હતું કે અનંતા ગ્રુપનું ટાઈમ્સ પ્રોપર્ટી સૂર્યા પેલેસ ખાતે એક્ઝિબિશન રાખેલું છે, જેનામાં અનંતા ગ્રુપના બધા જ પ્રોજેક્ટનું એક્ઝિબિશન અહીંયા રાખેલું છે। તો વડોદરાના બધા ગણોને અહીંયા તેમને અનુકૂળ જે પણ પ્રોપર્ટી
એમને જોઈતી હશે તે અહીંયા એમને કમ્પ્લીટ રીતે એમને મળી જશે. તો દરેક મિત્રોને વિનંતી છે કે ટાઈમ એક્સપો સૂર્યા પેલેસમાં શનિ રવિ આજે અને કાલે સાંજ સુધી અહીંયા આવે અને એમને જે જોઈતી વસ્તુ છે તે અનંતા ગ્રુપ તરફથી એમને મળી જશે. અમારી બધી પ્રોપર્ટીનું એક્ઝિબિશન અહીંયા અમે રાખેલું છે. પદમ પૂજન બંગલામાંથી ચોરી થયેલ i20 કાર મકરપુરા ગામમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. ગતરોજ શહેરના ઓલ્ડપાદા રોડ સ્થિત પદમ પૂજન બંગલામાં ત્રાટકેલા તસ્કરોએ પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી રોકડા, સોનાના દાગીના તેમજ i20 કાર મળી 7 લાખ ઉપરાંતની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આજે i20 કાર મકરપુરા ગામ પાસે બિનવારસી હાલતમાં મળી આવતા મકરપુરા પોલીસે કારનો કબજો મેળવી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. વાંદરા ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોના રોકડા તેમજ મોબાઈલ ચોરી કરનાર આરોપીને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. બનાવની વિગત અનુસાર ગત સાંજે મુંબઈના રહેવાસી હેમંત કટારિયા વાંદરા ગાંધીધામ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન એક ઇસમે તેમની પાસેથી મોબાઈલ અને રોકડા રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. સમગ્ર ઘટના વડોદરામાં બની હતી, પરંતુ ફરિયાદીએ ફરિયાદ અમદાવાદના પોલીસ મથકમાં નોંધાવી હતી. ત્યારે વડોદરા પોલીસે મોબાઈલ તેમજ રોકડની ચોરી કરનાર સુરતના રહેવાસી આકાશ પટેલને ઝડપી પાડ્યો હતો. વડોદરા પોલીસે ટ્રાન્સફરના આધારે અમદાવાદના કેસની તપાસ હાથ ધરી છે. भाई ऊपर देख भाई तू यार, तेरे को अलग नहीं बोल बताने का मेरे को. ગત રાત્રે વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચેલા એમ રાઘવૈયાનું રેલ કર્મચારીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણની આગેવાનીમાં ગત રાત્રે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 પર આવી પહોંચેલા એમ રાઘવૈયાનું રેલ કર્મચારીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સાથે જ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના નેજા હેઠળ રેલ કામદારોએ ભારતીય રેલવેમાં 100% સીધા વિદેશી રોકાણ FDIનો વિરોધ કરી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. पिछले 40 साल से नेशनल फेडरेशन ऑफ इंडियन रेलवे मैन ये भारतीय रेल को संभाले, भारतीय रेल का मुनाफा कमाए. हम रेल कर्मचारी मेहनत करके त्याग करके मुनाफा कमाए. ये सरकार आज FDI लाने के लिए निर्णय ली. जब FDI अमल करेंगे पूरा हिंदुस्तान बंद करेंगे. भारतीय रेल में एक रेलगाड़ी भी नहीं चलेगी, सभी गाड़ी बंद करेंगे. हम हड़ताल पे जाएंगे. FDI वापस लेना पड़ेगा. ये FIR का डिमांड. राघवैया जी आगे बढ़ो. नया पेंशन स्कीम वापस लेना पड़ेगा. पुराना पेंशन स्कीम जो पेंशन कर्मचारियों का पेंशन जन्म हक है, सामाजिक रक्षा के लिए ये पेंशन के गारंटी दिए गए. सुप्रीम कोर्ट का आदेश उल्लंघन करके सरकार निर्णय लिए ये पेंशन स्कीम को रद्द करना, पुराना लिबरलाइज्ड पेंशन स्कीम फिर रिस्टोर करना पड़ेगा. DA मर्जर करना पड़ेगा. महंगाई भत्ता तनख्वाह में जोड़ना पड़ेगा और इंटरिम रिलीफ भी देना पड़ेगा. 7 सेंट्रल पे कमीशन सामने हम मेमोरेंडम दिए. कर्मचारी का मिनिमम तनख्वाह 26,000 रुपया लाने के लिए FIR प्रयास करेगी. इससे हम लड़ेंगे. વડોદરાને પૂરના સંકટમાંથી બચાવવા ધારાસભ્ય યોગેશ પટેલે આનંદીબેન પટેલને કેટલાક સૂચનો પાઠવ્યા છે, જેના અનુસંધાનમાં આજે એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. વર્તમાન ચોમાસા દરમિયાન આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર તેમજ વિશ્વામિત્રીના નદીના પાણીના ઘસમસતા પૂરના પગલે વડોદરાવાસીઓ હંમેશા પૂરના દહેશતના ઓથા હેઠળ જ જીવી રહ્યા છે. ત્યારે પૂરના સંકટના પ્રશ્નના કાયમી નિરાકરણ માટે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને કેટલાક સૂચનો પાઠવવામાં આવ્યા છે, જેના અનુસંધાનમાં આજરોજ શહેરના સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.
એનું પણ કઈ રીતે કાઢે નાખવું અત્યાર સુધીને મેં જોયા છે આ બધાનું એક અભ્યાસ એ શહેરમાં જે પૂરની પરિસ્થિતિ વારંવાર થાય છે એના માટેના સજેશનો અમે આપેલા ના એ માટે જ આ બધા સૂચનો આપેલા ના 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 આમાં શું છે કે જે 292 પાણીનું છોડવાનું ચાલુ કરેલું અને ઉપરથી જે વધારાનું પાણી આવી ગયું, વધારે વરસાદ પડી ગયો, ઉપરવાસમાં જે વરસાદ આવ્યો એના લીધે આ પરિસ્થિતિ. ના એટલે તો આપણે બધા સૂચનો કર્યા છે કે જે બહારથી પાણી અંદર ઘૂસે છે હાઈવે પરથી ને એ માટે હવે આપણે સરકારે પ્રયત્ન કરવાના, એના માટેના પ્લાનિંગ જલ્દી તૈયાર થાય. બીજું વધારાનું પાણી મહીસાગરમાં જાય એ માટે વ્યવસ્થા કરવી, એના માટે જ આ બધા સૂચનો લખેલા. એક મિનિટ, 2005 અને 2014 વચ્ચેના પૂરનો તફાવત તમે શું જોયો? ના પૂરનો તફાવત તો આજવામાં જ્યારે પાણી વધારે આવી જાય છે ત્યારે જ આ વડોદરા શહેરમાં પાણી ઘૂસતું હોય છે. હવે એના માટે શું કરવું જોઈએ એ માટે જ મેં આ બધું લખેલું. ના 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 આજ જુઓ તમે, પ્રતાપપુરાનું આયોજન જ એવું છે કે વધારાનું પાણી હોય તો બે જગ્યાએ છૂટું જ હોય છે, આજવામાં જાય ને વિશ્વામિત્રી. આ કમિટીમાં કયા કયા અધિકારીઓ રહેશે અને ક્યાં સુધી કમિટી રહેશે? આ કમિટીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બને, તેમાં પોલીસ કમિશનર હોય, બરોડા સેવા સદનના કમિશનર હોય, તેમજ ધારાસભ્યો, સાંસદ, શહેરના જે પણ આગેવાનો હોય એ અને સંસ્થાઓ. એ લોકોની શું શું કામગીરી નક્કી કરવામાં? એ માટે જ આ એક રૂલ બુક બને. રૂલ બુકમાં શું કરવું જોઈએ, જેવી રીતે ઇમરજન્સી વિમાન ઉતારવાનું હોય ત્યારે એની રૂલ બુક બનેલી હોય છે. હજી કોઈ પણ અધિકારી આવે, નવો અધિકારી પણ આવે, એને રૂલ બુક પ્રમાણે જ કામ કરવાનું હોય છે. એવી રીતે એક રૂલ બુક બને એ માટેનું ના એ તો પછી એના પ્રમાણે જ વર્તવું પડે. જે રૂલ બુક બને એની વારંવાર મિટિંગ થાય, એ મિટિંગમાં જે નક્કી થાય એ પ્રમાણે જ અધિકારીએ વર્તવું પડે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कर्रम तुर्रम तुर्रम कर्रम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का वैशाली ट्रावेल्स આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો
પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. વિરામ બાદ આપનું સ્વાગત છે. શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક શાખાની મુલાકાત લઈ ટ્રાફિક નિયમનની ચર્ચા વિચારણા હાથ ધરી હતી. શહેરમાં ટ્રાફિક નિયમનું ચુસ્તપણે પાલન, માર્ગ અકસ્માત રોકવા તેમજ ટ્રાફિકને લગતા નિયમોની લોકોમાં જાગૃતિ લાવવા જેવી અનેક સમસ્યાઓનું નિવારણ લાવવું ટ્રાફિક શાખા માટે એક ચેલેન્જ સમાન બની ગયું છે. ત્યારે આજરોજ શહેર પોલીસ કમિશનર રાધાકૃષ્ણને વડોદરા ટ્રાફિક શાખાની મુલાકાત લીધી હતી અને ટ્રાફિક શાખાના કર્મચારીઓ સાથે ટ્રાફિકના નિયમો અને સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા હાથ ધરી હતી. ડભોઈ નગરમાં ગંદકીના સામ્રાજ્યને કારણે રોગચાળો ફાટી નીકળતા દવાખાનાઓ દર્દીથી ઉભરાઈ રહ્યા છે. નગરમાં ચારે ભાગોળ બહાર તેમજ નગરમાં ઠેર ઠેર ગંદકીના પગલે ગંદુ પાણી ભરાવવાની કાદવ કિચડના સામ્રાજ્યને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના પગલે હાલ ઝાડા ઉલટી, તાવ, મેલેરિયા તેમજ ડેન્ગ્યુ જેવા રોગોએ નગરમાં માથું ઉચકતા નગરજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સોનીવાડા અને વિશાલાડવાડામાં પણ 4 વ્યક્તિઓને ડેન્ગ્યુના કેસ પોઝિટિવ આવતા લોકોમાં ભારે ગભરાહટ જોવા મળી રહ્યો છે. ડભોઈ નગરપાલિકા તંત્ર અને ડભોઈ આરોગ્ય વિભાગ દ્વારા વહેલી તકે નગરમાંથી ગંદકી દૂર કરી રોગચાળાને રોકવા તાત્કાલિક કામગીરી થાય તેવી લોકોમાં ઉગ્ર માંગણી જોવા મળી રહી છે. અત્યારે જે ગંદકીના એના હિસાબે જે કેસો બન્યા છે ચોકસી બજારમાં છે ડેન્ગ્યુના 2 કેસ બન્યા છે. એમાં એક મારો બાબો છે શિવ સોની, પછી રાજુભાઈ સોની કરીને મારા પાડોશી. ટોટલ કેટલા કેસ છે? ટોટલ 4 કેસ છે. બીજા 2 કેસ આગળ છે એમને ચોકસી બજાર મોનાપોર ચકલા આગાડી. એવી રીતના 4 કેસ બનેલા ડેન્ગ્યુના અને એની ટ્રીટમેન્ટ અત્યારે નગરપાલિકા ચાલુ કરે એવી અમારી લોક માંગ છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં બહોળા એડમિટ કરેલા છે.
બોર્ડ આપણે સિટી હોસ્પિટલ જિલ્લા કલેક્ટરે લીઝ ધારકોની મીટિંગ બોલાવી હતી. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર જેનુ દેવેન રેતીના લીઝ ધરાવતા માલિકોને બોલાવી ભીની રેતી ઉઠાવવા બાદ રોડ રસ્તાઓ તૂટી જવાની ફરિયાદો બાદ તમામ લીઝ ધારકોની એક બેઠક બોલાવી તમામને ભીની રેતી નહીં ભરી કાયદા મુજબ રેતીની લીઝ ભરવાની કડક ચેતવણી આપી હતી. તેમજ રેતીની લીઝના સર્વે ચાલુ કરવામાં આવ્યો હોવાનું જણાવી જિલ્લા કલેક્ટર જેનુ દેવેન વધુ માહિતી આપી હતી. છોટાઉદેપુર જિલ્લામાં રેતીના ઓવરલોડ અને ભીની રેતીના સમસ્યાથી રોડો તૂટવા બાબતે ઘણા દિવસથી લોકોમાં ફરિયાદ આવે છે અને મીડિયામાંથી પણ થોડા નેગેટિવ રિપોર્ટ્સ આવે છે. તો એના અનુસંધાનમાં એક વોર્નિંગ તરીકે અમે એક દિવસ માટે તારીખ 18 તારીખ સાંજે 6 વાગ્યાથી 19 તારીખ સાંજે 6 વાગ્યા સુધી બધા રેતીના લીસો આખા જિલ્લાના સર્વર બંધ કરી રાખવામાં આવેલા છે અને બધા રેતીના લીસ હોલ્ડર્સના એક મીટિંગ બોલાવીને એને વોર્નિંગ આપવામાં આવેલા છે. સરકારના જે પણ સૂચનાઓ છે અને નિયમ મુજબ જ કામગીરી કરવાનું અને ભીની રેતી લઈને જે છોટાઉદેપુર બરેલી સુધી અને આગળના જે હાઈવે છે એ તોડી નાખવાનું પ્રથા બંધ કરવા માટે સ્ટ્રિક્ટ સૂચના આપવામાં આવેલા છે અને એ પણ એ ફોલો નથી કરે અને કડક પગલાં એના ઉપર અમે લેવામાં આવે છે. અને એના અંતર્ગત ઘણા બધા અમારા જે શરતો છે એના એક બાંહેધરી પણ અમે લઈ લીધા છે અને ઓરિજિનલ લીઝ હોલ્ડર આવે અને બાંહેધરી એ આપે અને નેક્સ્ટ ટાઈમ અમે ગુના કરે તો અમારા ઉપર જે પણ પગલાં લઈ શકો છો. એ બાંહેધરી આપ્યા પછી જ આજે એક લીઝ કરીને અમે કોઈ 25 લીઝના લેટેસ્ટ માહિતી છે લીઝ સર્વર ચાલુ કરવા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. હલકાપુરી વિસ્તારમાં દિલારામ બંગલાની પાછળના 24 સરકારી મકાનોની હાલત જર્જરિત થઈ જતા રહીશોમાં ભારે ફફડાટ. વડોદરા નવાયાર્ડ વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં મહિલાની દફન વિધિ બાબતે મુસ્લિમ કોમના જ બે ટોળા સામને આવી જતા ભારે તંગદિલી. મોર્નિંગ વોક માટે નીકળેલા યુવકની 86 વર્ષીય માતાની એકલતાનો લાભ લઈ તસ્કરો અડધા લાખની કિંમતની સોનાની બંગડીઓ હાથમાંથી કાઢી લઈ ફરાર. બનાવના પગલે વૃદ્ધાના હાથમાં ગંભીર ઈજા. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની મશાલ રેલી છોટાઉદેપુર જિલ્લા ખાતે આવી પહોંચતા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.